આજે વહેલી સવારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું। અમદાવાદ આરટીઓમાં દરરોજ 500 લોકો અલગ અલગ કામ માટે આવતા હોય છે, જેમાંથી દરરોજ 200 લોકોનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે। ત્યારે આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને પગલે બોમ્બ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો અહીં દોડી આવી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી, પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું। અમદાવાદના મેમનગરમાં આવેલી સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલની 57 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ દ્વારા બહારથી પાણીપુરી અને દાબેલી ખાવામાં આવી હતી, જ્યારે હોસ્ટેલમાં ખીચડી અને ઈદડા જેવી ચીજવસ્તુઓ ખાવામાં આવી હતી, જેના કારણે તેઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું, જેથી તેઓને દાખલ કરવામાં આવતા કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ હોસ્ટેલ ખાતે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં આવેલી એક સરકારી કચેરીમાં કરોડો રૂપિયાના સરકારી નાણાંની ઉચાપતનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે। સમાજના વંચિત વર્ગોના ઉત્કર્ષ અને સુરક્ષા માટે ફાળવવામાં આવેલી 4 કરોડ અને 95 લાખથી વધુની સરકારી ગ્રાન્ટ ખોટા દસ્તાવેજોના આધારે બારોબાર સગેવગે કરી દેવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ મામલે સ્થાનિક પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, જેને પગલે આગામી દિવસોમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે।